હેલો ગાઈસ, મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે કામ પતી જઈશું ઘરે, અને ઘરે જઈને આપણે ક્યાં જવાનું છે તો મારા વિડીયોમાં અંત તક બના રહેજો। તો હું તમને બતાવીશ કે આપણે કયા મંદિરે જવાનું છે, તો મારા વિડીયોમાં બના રહેજો મિત્રો। તો ગાઈસ, આપણે જુઓ ઘરે પહોંચી ગયા ને ઘરે તો પાણી આવી ગયું છે, તો ચલો આપણે થોડું પાણી ભરી દઈએ। બતાવું ખાલી કમ પડાય તો જુઓ મિત્રો, આપણા ગઢામાં ઓછું પાણી છે, આપણે પાણી ભરવાનું છે ગઢામાં। તો ચલો આપણે પાણી પણ ભરી દઈએ માટલા બટલામાં। અને આ બાજુ મિત્રો જુઓ પાણી ગરમ કરવા મૂક્યું છે આપણે। તો જુઓ મિત્રો, પાણી પણ ઓછું આવે છે આપણે, કેમ કે ઊંચાડ્યું છે ઘર એટલે પાણી ચડતું નથી ઉપર। તો ચલો મિત્રો, આપણે હવે પાણી વિના ભરાઈ જશે તો આપણે નીકળીશું મંદિરે। તો ગાઈસ, આપણા હાથમાં હાથમાં આવી ગયા છે અને આપણે જઈશું પ્રસાદ મંદિર બતાવીશું। તો ચલો મારા વિડીયો બના લેજો। તો હમણાં આ રસ્તો અમારા ગામ તરફથી જાય છે પ્રસાદર સામે, તો તમે રોડ જોઈ શકો છો અને આપણા આજુબાજુ ખેતરો છે તમે જોઈજો મિત્રો, આજુબાજુ ખેતરોનું લોકેશન છે। તો આપણે બાઇક આવી ગઈ છે, આપણે પ્રસાદર તો મારા વિડીયોમાં બનાવી લેજો। તો ચલો આપણે જઈએ પ્રસાદર। તો ગાઈસ, આપણે વીરપાનાથના મંદિરે પહોંચી ગયા છીએ, તમે સામે જોઈ શકો છો, સામે મોટું મંદિર છે વીરપાનાથના દાદાનું। તો જુઓ મિત્રો, પસવાદર ગામમાં મંદિર છે અને આપણે મંદિરમાં જઈને તમને મંદિર પૂરું બતાવીશું કે કેવું મંદિર છે। ને આપણા કોટડીના રસ્તા પરથી આપણે આવ્યા છીએ પસવાદર ગામમાં। તો જુઓ મિત્રો, પસવાદર શેમાડામાં મંદિર છે, તો મિત્રો આપણે પાર્કિંગમાં બાઇક મૂકી દઈએ બસ। તો ગાઈસ, આપણે વીરપા દાદાના મંદિરે પહોંચી ગયા છીએ અને આપણે જુઓ હારી બાઇક લઈને આવ્યા હતા મારા મોટા ભાઈનું, તો બાઇક વડે જુઓ સામે મંદિર જોઈ શકો છો વીરપા દાદાનું મંદિર। તો ચલો આપણે હવે અંદર જઈશું, તમને પૂરું મંદિર બતાવીશું। તો ચલો આપણે અંદર જઈએ। તો જુઓ મિત્રો, વીરપા દાદાનું મંદિર, જો મિત્રો અંદર સજાવટ ચાલુ છે અંદર। તમે જુઓ મંદિર મિત્રો, તો આપણે ડાયરેક્ટ પસવાડા ગામમાં રસ્તો જાય છે અને આ ડાયરેક્ટ અમારા કોટડી ગામમાં જાય છે રસ્તો, તો તમે વિડીયોમાં જોઈ લેજો મિત્રો। અને ચલો આપણે જઈશું બાઇક પર બેસી ગઈ, હવે જઈએ આપણે ઘરે। તો મિત્રો ચલો આપણે ઘરે જઈને પણ તમને બતાવીશું શું કરીએ આપણે। તો ગાઈસ, આપણે ઘરે નીકળી ગયા છે મંદિરના
આવીને દર્શન કરીને તમે પાછળ જોઈ શકો છો. આ રસ્તો છે, પાછળ જો તમને મંદિર પણ દેખાતું છે. અને આપ જુઓ સામે રોડ આપણા કુરડી ગામ પર જાય છે. તો ચલો આપણે જઈએ ઘરે. ગાઈસ આપણે પછવાદાન મંદિરે જઈને આવ્યા અને ત્યાંથી બારોબાર આપણે હાઈવે પર આવી ગયા કામ પર. તો ચલો આપણે જો તમને બતાવું, આપણે હાઈવે રોડ છે. અરે આપણે કામ પર ક્યાં જવાનું તમને બતાવીશ. તમારા વિડીયોમાં બના રહેજો મિત્રો. કામ પર પહોંચી ગયા છે જગ્યા ઉપર અને બતાવું આ બધી મિત્રો બકરા તરી છે આ બાજુ. અને આપણી જગ્યા છે કામ પર આવવાની જગ્યા. તો મિત્રો આ કંપની છે સામે. તો આપણે અહીંયા કામ કરીએ છીએ. જોઈ શકો છો સામે લોકેશન આ ટાઈપનું છે અહીંયા. તો જુઓ મિત્રો આપણે બોલાવીએ અહીંયા. ઓ તો મિત્રો જીરાળું ખાય છે બકરા. જુઓ ચલો આપણે આવા કામ પર લાગી જાય અંદર. તો હેલો ગાઈસ, આપણે દાલવડા ખાવા આવી ગયા છીએ. જોઈ શકો છો દાલવડા. તો મિત્રો હાઈવે પર દાલવડા એટલા બહુ મસ્ત બનાવે છે, આપણને બહુ ભાવે. એટલે આપણે દર રવિવારે આપણે ખાવા આવીએ છીએ દાલવડા ખાવા. તો મિત્રો જોઈ શકો છો આગળ જો દુકાનારી. અને આપણે દાલવડા લઈને બેસી ગયા છીએ ખાટલા ઉપર. તો આપણે દાલવડા ચાપોટી લઈએ પહેલાં તો ગાઈસ આપણે દાલવડા ખાઈને ઘરે જવા નીકળી ગયા છીએ. તમે જોઈ શકો છો આપણે સાપે હાઈવે પર આવી ગયા છીએ. દાલવડા ખાઈ લીધા, મજા આવી ગઈ એકદમ મિત્રો. બહુ ટેસ્ટી હતા. તમે પણ ખાવા તો હાઈવે પર આવી જાઓ. અને હવે જઈશું આપણે ઘરે. આપણે જોઈ શકો છો આપણે અંબિકા પહોંચી ગયા. એટલે જઈશું અહીંથી આપણે ઘરે. અહીંથી આપણું 2 કિલોમીટર છે. તો અહીંથી આપણું ગામ નજીક પડે છે મિત્રો. તમે આ લોકેશન જોઈ લો. સામે ટેનીવાડા હોટલ છે. અને આપણે અહીંયાનો વિડીયો અમારા કુરડી ગામ જવાનો રસ્તો છે. ચલો આપણે હવે જઈશું ઘરે. તો ગાઈસ આપણે કામ પરથી ઘરે આવી ગયા. અને મારા વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી, જય જવાનમાં.